હવે મેઇન સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ હોલ હિસ્ટ્રી that is known as ODP. What is ODP? O is origin, D is development, and P is progress. હવે આપણે એક વસ્તુને સમજીએ કે what is origin, development and progress. હવે ફોર એક્ઝામ્પલ આપણે પાછળવાળું આ જે એક્ઝામ્પલ લઈ લઈએ કે this is a history of 4 days of fever, weakness અને diarrhea. હવે આ ત્રણ ત્રણ ચીફ કમ્પ્લેન થઈ તો એની ત્રણ પેરા અહીંયા એના સેમ ટુ સેમ ત્રણ પેરેગ્રાફ આવવા જોઈએ એન્ડ એ બી ક્રોનોલોજીકલ ઓર્ડરમાં. જેમ કે પહેલા પેશન્ટે ફીવર કીધું તો આપણે ફર્સ્ટ પેરા ફીવરનો જોવો જોઈએ. સેકન્ડ પેરા આપણે ઉપરથી વીકનેસ અને થર્ડ પેરા તમારો થવો જોઈએ ડાયરિયાનો. સમજાણું કે ઉપર જે રીતના ચીફ કમ્પ્લેન જે સિક્વન્સ તમારો ચીફ કમ્પ્લેનમાં છે એ જ સિક્વન્સ તમારો નીચે ઓડીપીમાં જ આવવો જોઈએ. હવે ઓડીપી લખવાની કઈ રીતના પહેલા હું ઇન જનરલ કહી દઉં કે ઓડીપી હોય શું કે ઓડીપીમાં આપણે એવરીથિંગ અબાઉટ ચીફ કમ્પ્લેન્સ લખીએ. જેમ કે ફીવર છે તો શું લખશું, ક્યારે ચાલુ થયો, કેવો આવે છે, કેટલા તમે બેર નથી કરી શકતા મતલબ તમે સહન નથી કરતા કરી શકતા એટલો બધો આવે છે, શું એના સાથે ઠંડી લાગે છે, શું એના સાથે માથું દુખે છે, તમે શું કરો તો ફીવર વધી જાય છે, તમે શું કરો તો ફીવર ઘટી જાય છે, તમારું અગર હેડેક થાય છે તો હેડેક કયા રીજનમાં થાય છે હેડેક, પછી તમે તમારા દિવસમાં કેટલી વાર આવે છે, એ બધી જ વસ્તુ એવરીથિંગ અબાઉટ ધીસ ફીવર કમ્સ અંડર ઓડીપી. સમજાણું? હવે આપણે જોશું કે ઓડીપી ને લખવાની કઈ રીતના. તો સૌથી પહેલા આપણે ઓરિજિન લખશું. વોટ ઇઝ ફર્સ્ટ થિંગ? ફર્સ્ટ થિંગ ઇઝ ઓરિજિન, સેકન્ડ થિંગ ઇઝ ડેવલપમેન્ટ, થર્ડ થિંગ ઇઝ પ્રોગ્રેસ. હવે આપણે લખશું કે વોટ અબાઉટ ફીવર. હવે આપણે ફર્સ્ટ થિંગ એને પૂછવાની કે તમને ફીવર ચાલુ થયો તો એની પહેલા તમને કંઈક થતું હતું કે નહોતું થતું. તો એ એમ કે છે કે નહીં ફીવર મને અચાનકથી ચાલુ થયો કાં તો ધીમે ધીમે ચાલુ થયો એઝ પર કોઈ બી વસ્તુ. જેમ કે ફોર એક્ઝામ્પલ બ્રેથલેસનેસમાં એમાં આવું જનરલી હોય કે શ્વાસ લેતા તમને એવું અચાનકથી ફીલ થયું કે તમને શ્વાસ ઓછો આવવા માંડ્યો કે તમને ધીમે ધીમે ફીલ થાય છે કે શ્વાસ ધીમે ધીમે ઓછો આવે છે એ રીતના. તો એ જનરલી તમારે હરેક વસ્તુમાં પૂછવાની કે ઇટ ઇઝ ગ્રેજ્યુઅલ ઓન ઓનસેટ ઓર ઇટ ઇઝ ક્રોનિક ઓન ઓનસેટ, રાઈટ? તો તમારે પહેલી લાઈન લખવાની કે fever was relatively asymptomatic. હવે એને ફીવર છે કે નહીં એ તો એને નથી ખબર, એને સિમ્ટમ્સ આવ્યા એના પછી પેશન્ટને ખબર પડી ને કે મને ફીવર આવે છે. તો ફર્સ્ટ લાઈન એટલે માની ઇટ વોઝ રિલેટિવલી એસિમ્પ્ટોમેટિક બિફોર 4 days. એ તમને જેટલા ટાઈમ કહે એટલા ટાઈમ બિફોર 4 days. પછી તમારે લખવાની કે એનું ઓરિજિન કઈ રીતના ચાલુ થયું. ઇટ વોઝ acute on onset કે ઈ અચાનકથી ચાલુ થયો. હવે સેકન્ડ થિંગ કે હવે આપણે એનું ડેવલપમેન્ટ જોશું. તો ફોર એક્ઝામ્પલ ફીવરમાં તમને દિવસમાં ક્યારે ક્યારે આવે છે તો એ કહે છે કે મને દિવસમાં 3 વાર આવે છે. તો આપણે લખશું ઇટ હેઝ 3 episodes પર ડે. એ રીતના કે એને દિવસમાં 3 વાર આવે છે કે દિવસમાં 2 વાર આવે છે કે ખાલી રાત્રે આવે છે કે ખાલી બપોરે આવે છે. એ રીતના લખવાનું કે ઇટ હેઝ 1 episode ઓનલી ઇન આફ્ટરનૂન, ઓનલી ઇન ઇવનિંગ, પર ડે ઓર એવરી ડે. જે રીતના તમારે લખવું એ રીતના. એ તમારો ટાઈમ થયો. હવે શું ગ્રેડમાં આવે છે કે આપણે કોઈને કહીએ કે ધીસ ઇઝ હાઈ ગ્રેડ ફીવર, લો ગ્રેડ ફીવર, મિડ ગ્રેડ ફીવર, એને ના સમજાય. આપણે એને એમની લેંગ્વેજમાં શીખવાડવાનું કે એમને તમે સહન નથી કરી શકતા એટલો બધો તાવ આવે છે કે સાવ નોર્મલ તાવ આવે છે, સાવ
કે તમને આમ કઈ ફરક ના પડે, ખાલી થોડુંક આમ વીકનેસ રહે એવો તાવ આવે, એનાથી સામેવાળાના કહેવા પરથી તમારે એનો ગ્રેડ ખબર પડવાની કે માણસ કઈ રીતના બોલે છે, એ રીતના તમને એનો ગ્રેડ ખબર પડશે. તો આપણે અત્યારે માની લઈએ it was high grade fever. હવે નેક્સ્ટ થિંગ, એલિવેટિંગ એન્ડ ડિપ્રેશન ફેક્ટર, કે શું કરે છે તો તાવ વધે છે અને શું કરે છે તો તાવ ઘટે છે. હવે માની લો કે એ બપોરે તડકામાં કામ કરે છે તો એ એનું એલિવેટિંગ ફેક્ટર થઈ ગયું. પછી અગર એ સૂઈ જાય છે તાવ આવે ત્યારે તો એનું રિલીવિંગ ફેક્ટર થઈ ગયું. તો આપણે ફોર એક્ઝામ્પલ અત્યારે લખી લઈએ, ઇટ જનરલી elevates during uh, evening working hours and relieved after a short nap. કે એ કહે કે આવી રીતના હું સૂઈ જાઉં છું તો એ મારો રિલીવ થઈ જાય છે. લાઇકવાઇઝ હવે તમારે એમ પૂછવાનું કે જનરલી તમારો હેડેક એસોસિએટેડ છે કે નહીં, જેનાથી તમને ખબર પડશે કે ઇટ ઇઝ અ સાઇન ઓફ મેનિન્જાઇટિસ, કે કોઈ બી વસ્તુ કઈ કઈ સિસ્ટમમાં એ જાય છે એ તમને ખબર પડે જનરલી. ઇટ ઇઝ એસોસિએટેડ વિથ હેડેક, ઇટ ઇઝ એસોસિએટેડ વિથ બ્રેથલેસનેસ, પાલ્પિટેશન, સ્ટમક એક, જોઈન્ટ સ્વેલિંગ, એ બધી વસ્તુ તમારે પૂછવાની. હવે માની લો કે ઇટ ઇઝ એસોસિએટેડ વિથ હેડેક, તો તમારે લખવાનું ઇટ ઇઝ associated with headache. પછી તમારે અગર એ હેડેક સાથે એસોસિએટેડ છે, તમારે પૂછવાનું હેડેક કઈ જગ્યાએ થાય છે. તો પછી આપણે લખી શકીએ કે હેડેક is localized bilaterally, or તમે લખી શકો at right temporal lobe, કે અગર રાઈટ ટેમ્પોરલ લોબમાં થાય છે તો રાઈટ ટેમ્પોરલ region, રાઈટ. હવે તમારે બીજી ઘણી બધી વસ્તુ પૂછી શકો. અગર તમે સસ્પેક્ટ કરો છો કે કન્ટિન્યુઅસ ફીવર છે, તો તમે ડેન્ગ્યુ અગર સસ્પેક્ટ કરો તો તમે એ પૂછી શકો કે ઇટ ઇઝ એસોસિએટેડ વિથ ચિલ્સ રાઇગર ઓર નોટ. તો અગર એ ના પાડે તો અહીંયા નથી લખવાની એ વસ્તુ. ઓનલી એન્ડ ઓનલી જે વસ્તુ એ માણસ હા પાડે એ જ વસ્તુ લખવાની છે. જેમ કે આપણે લખી શકીએ ઇટ ઇઝ associated with chills and rigor, રાઈટ. પછી તમે ઘણી બધી વસ્તુ પૂછી શકો. હવે આ આખું ફીવરનું થયું. હવે હું તમને હજી એક એક્ઝામ્પલ આપી દઉં ફોર વોમિટિંગ. તો વોમિટિંગમાં તમે શું પૂછશો, ક્યારે થાય છે, દિવસમાં કેટલી વાર થાય છે, હાઉ મેની ટાઈમ્સ, રાઈટ. તમને વોમિટિંગ થયા પહેલા પ્રી સિમ્ટમ્સ કઈ મળે છે. હવે તમે એને કઈ રીતના પૂછો પ્રી સિમ્ટમ્સનું, તો તમને ઉલટી થાય એને પહેલા તમને ચક્કર આવે, ઉલટી થાય એને પહેલા તમને ગભરામણ થાય, ઉલટી થયા પહેલા તમને આમ અંદરથી થાય કે ઉલટી આવે છે, કે અચાનક તમને ઉલટી આવવાનું ચાલુ થઈ જાય, એ રીતના. પછી વોટ ઇઝ કલર ઓફ યોર વોમિટ, વોટ ઇઝ આફ્ટર ટેસ્ટ ઓફ યોર વોમિટ, ઇઝ ઇટ પ્રોજેક્ટાઇલ ઓર નોન પ્રોજેક્ટાઇલ. એટલે આમ બહુ જોરથી આવે છે કે તમને આમ અંદરથી એમ લાગે છે કે બસ આવવાની છે અને તમે કરો છો તો શાંતિથી થઈ જાય છે, તો ઇટ ઇઝ નોન પ્રોજેક્ટાઇલ. એ તમારે એના ઉપરથી કહેવાનું કે ઇટ ઇઝ પ્રોજેક્ટાઇલ ઓર નોન પ્રોજેક્ટાઇલ. પછી મેઇન મેઇન પોઈન્ટ, ઇઝ ઇટ એસોસિએટેડ વિથ બ્લડ ઓર નોટ. આ વસ્તુ હર વોમિટિંગના કેસમાં પૂછવાની કે ઇઝ ઇટ એસોસિએટેડ વિથ બ્લડ ઓર નોટ બ્લડ. હવે વોમિટિંગ ઘણી બધા રીઝન્સમાં થાય. હવે તમારે અગર ચીફ કમ્પ્લેન વોમિટ લઈને આવ્યો તો તમારે જનરલી સિસ્ટમ એલિમિનેટ કરવાની રહે. જો હવે કોઈ ટ્રોમા થયો,
અગર એને બ્રેઇન ઇન્જરી થાય તો બી એમાં વોમિટિંગ થઈ શકે. અગર તમે કાંઈ ખાધું તો ફૂડ પોઈઝનિંગ થઈ તો બી એમાં તમને વોમિટિંગ થઈ શકે. અગર તમને ડિઝીનેસ થઈ છે, તમને સારું નથી લાગતું, જનરલ વાયરલ ફીવર છે, એમાં બી તમને વોમિટિંગ થઈ શકે. કોઈ ડ્રગનો તમારે સાઈડ ઇફેક્ટ વોમિટિંગ હોઈ શકે. તો એના માટે તમારે જનરલી સિસ્ટમ એલિમિનેટ કરવાની. તો તમે એને શું પૂછશો કે નોઝિયા થાય છે કે નહીં? એ અગર સામેથી કહેશે કે હા મને નોઝિયા થાય છે, then you will go towards CNS. એ રીતના વોમિટિંગ સાથે હેડેક છે કે નહીં? હવે તમે મેઇન વસ્તુ વોમિટિંગની શું પૂછશો કે એમાં ફૂડ પાર્ટિકલ્સ નીકળે છે કે ફીસીસ નીકળે છે. પછી વોમિટિંગમાં હજી એક વસ્તુ આવે કે ઇટ ઇઝ બિફોર મીલ ઓર આફ્ટર મીલ. અગર તમારે ગટ માઇક્રોબાયોમમાં વાંધો છે કે એક્યુટ ગેસ્ટ્રાઇટિસ છે કે વાયરલ ગેસ્ટ્રાઇટિસ છે, હેપેટાઇટિસ છે, તો એમાં જનરલી શું થાય આફ્ટર મીલ વોમિટિંગ થાય. બટ અગર બિફોર મીલ વોમિટિંગ થાય then it is generally acid reflux or anything related to esophageal gastric contents. તો એમાં શું થશે કે તમારા ગેસ્ટ્રિક કન્ટેન્ટ્સ બહાર નીકળે લાઈક એસિડ ઓર જનરલી મ્યુકસ ને એ બધી વસ્તુ. તો તમારે એ પૂછવાનું બિફોર મીલ થાય છે કે આફ્ટર મીલ થાય છે, રાઈટ? એટલે હું એક એક્ઝામ્પલ આપી દઉં કે તમારે કઈ રીતના આખામાં કઈ રીતના તમારે લેવાની હોય. એક કેસ છે વોમિટિંગનો, ચીફ કમ્પ્લેન વોમિટિંગ, 6 days. તો એનામાં આપણે શું લખી શકીએ? It was relatively asymptomatic before 6 days. It was acute on onset and no other symptoms are present. There was 3 episodes per day and usually occurring after meal. No blood in vomit. There was a bitter aftertaste in mouth and no smell in vomit. The vomit is projectile in nature. There was stomach ache present during vomiting. Uh, there are symptoms of nausea and dizziness after vomiting. It was yellow in color and watery in nature. There is also a postural hypotension condition present according to the question asked to the patient. The amount of meal taken is ejected during vomiting. એને જેટલું ખાધું એટલું તમારું વોમિટિંગમાં ઇજેક્ટ થઈ ગયું. આવી રીતના તમારી ઓડીપી બનશે. હર એક ચીફ કમ્પ્લેનની તમારે અલગ ઓડીપીનો પેરેગ્રાફ બનાવવાનો. So this is all about ODP.